નવનીતભાઈ બાલદિયા કેસમાં કોળી સમાજ લીગલ ટીમ પહોંચી હતી બગદાણા। ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે સેવક નવનીતભાઈ પર થયેલા હુમલાના મામલે આજે ભાવનગરના કોળી સમાજના વકીલોની લીગલ ટીમ બનાવ સ્થળે પહોંચી હતી। પીડિત પરિવાર સાથે મુલાકાત લઈ સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ કરી છે। આ છે ભાવનગરનું બગદાણા ગામ, જ્યાં સેવક નવનીતભાઈ પર હુમલાની ઘટના બની હતી। ઘટનાને લઈને આજે કોળી સમાજના વકીલોની લીગલ ટીમ ગામમાં પહોંચી હતી। લીગલ ટીમે પ્રથમ પીડિત નવનીતભાઈના નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી। નવનીતભાઈએ વકીલોની ટીમ સમક્ષ હુમલાની સમગ્ર આપવીતી ઝીણવટભરી રીતે રજૂ કરી હતી। નવનીતભાઈ દ્વારા આપવામાં આવેલી માહિતી લીગલ ટીમે પોતાના પંચરોજ કામમાં નોંધાવી હતી। આ સાથે જ નવનીતભાઈ ઘટનામાં અન્ય આરોપી પણ સામેલ હોવાની ગંભીર રજૂઆતો કરી છે। પીડિત પર થયેલા હુમલાને લઈને કોળી સમાજના વકીલોએ બનાવ સ્થળની પણ મુલાકાત લીધી હતી। ઘટના સમય સ્થળ પર હજી હાજર રહેલા મુદ્દામાલ અંગે લીગલ ટીમે ટકોર કરી હતી। સમગ્ર ઘટના કેવી રીતે બની છે, કયા સંજોગોમાં હુમલો થયો છે અને કયા પાસાઓ જવાબદાર છે, તે તમામ મુદ્દા પર લીગલ ટીમે જાતે પંચનામું કર્યું હતું। પીડિતના દીકરાને સાથે રાખી લીગલ ટીમે સ્થળ પર ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેથી ઘટનાની દરેક કડી સ્પષ્ટ બની શકે છે। કોળી સમાજના વકીલોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો જરૂર પડશે તો પીડિત નવનીતભાઈને ન્યાય મળે ત્યાં માટે આ મામલે એસઆઈટી સમક્ષ રજૂઆત કરવામાં આવશે। જે કે સિંહ ગુજરાતી સાથે હિરેન ભાયણી, ભાવનગર। હું ભાવનગરમાં ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે 8 વર્ષ રહી ચૂક્યો છું। અમારે લીગલની ટીમ જે બની છે એ ભાઈ શ્રી ઈજા પામદારને અમારે મદદ કરવાની છે। ધર્મેન્દ્રભાઈ, ખાસ એસઆરટીની આ કેસમાં રચના થઈ છે, એની તપાસ શરૂ છે અને લીગલ ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી છે, શું કહેશો? લીગલ ટીમ જે અમારી અહીંયા આવી છે એ હજી અમારા ધ્યાન મુજબ બનાવ થયા અને આજ સુધી બધી સ્થળ ઉપર પડેલો મુદ્દામાલમાં કાચ, ગાડીના જે આગળના સ્પેરપાર્ટ વગેરે હજી સુધી કબજે લીધા નથી। તો બનાવવાળી સ્થળ ઉપર ઝીણવટભરી પૂર્વક તાત્કાલિક એફએસએલ અધિકારી અને અગાઉના જે એફએસએલ અધિકારી તો આવ્યા જ છે, 100% આવે, પરંતુ એણે સૂચના પણ આપી હોય તપાસ કરનાર પોલીસને, જે તે પોલીસે, સીટને નહીં, કે તમે સ્થળ ઉપરથી એટલો કબજો કરજો, વિડીયોગ્રાફી કરજો, કાયમ માટેનો નિયમ છે। પહેલાં તપાસ કરનારથી કોઈ સ્થળ ઉપરના મુદ્દામાલ કબજે લીધો નથી અને આ કામની અંદર છે ને જોવામાં આવે તો જે બીજા તપાસ કરનાર બદલ્યા તો આજ સુધી આજે સ્થળ ઉપર છીએ તેમ છતાં કાંઈ કબજે લીધેલ નથી। અને અહીંયા જો કેટલા બધા કાચ પડ્યા છે, સ્કૂટરનો આગળનો ભાગ તૂટી ગયેલો પડ્યો છે અને વધતા આ જ સ્થળ ઉપરની જે રીતે લાકડીના ઘા કરતા હતા, પાઇપના ઘા કરતા હતા, એ જેણે વિડીયો બનાવ્યો ને અમે આ સ્થળ ઉપર જોયો છે, એટલે એ જોતા જોઈએ તો આ તોમતદારોએ મારી નાખવાના ઈરાદે આની પર હુમલો કર્યો છે। ભગવાને અમને મને બચાવ્યો છે। હવે સીટ સત્વરે તપાસ કરે અને આ સ્થળથી તેની મુલાકાત લઈ, તેમજ અમે એવું કહેવા માગીએ છીએ કે હવે 3 દિનના 8 તોમતદારને રિમાન્ડ મળ્યા છે ગઈકાલે સાંજે। તો હવે સ્થળથી ઈજા પામનારના નિવેદનો, અન્ય લગત દવાખાને લાવનાર, લઈ જનારના નિવેદનો, આ બધી જ કાર્યવાહી ઝડપથી કરે। અમને ચોક્કસ વિશ્વાસ છે કે સીટે હવે શરૂ કરેલી કાર્યવાહી અચૂક સફળ થશે। કિશોરભાઈ શેખ, એડવોકેટ, ભાવનગર, અને મારી સાથે અમારી લીગલ ટીમના બધા સભ્યો અમે આજે અહીંયા આવ્યા છીએ। કિશોરભાઈ, શું કહેશો? જે પ્રમાણે અત્યારે તમે સંપૂર્ણ જે તપાસ છે તે નોંધી રહ્યા છો, એને લઈને શું કહેશો? અહીંયા ઘટના સ્થળે પહોંચ્યા એને લઈને શું કહેશો? અમે જ્યારે નવનીતભાઈને સૌપ્રથમવાર હનુમંત હોસ્પિટલમાં મળ્યા ત્યારે જ અમે અમારી લીગલ ટીમ અમે જાહેર કરેલી। એ લીગલ ટીમના સભ્ય તરીકે અમે એક ભાવનગરની અંદર આજથી 2 દિવસ પહેલાં એક મિટિંગ કરેલી કે લીગલ જે પ્રશ્ન છે એને કેવી રીતે આપણે આગળ જે કાંઈ છે બધી તપાસ થઈ રહી છે તો એની અંદર શું બધી વિગતો આપણે મેળવવી, કેવી રીતે ત્યાં જવું। એટલે એ મિટિંગના અનુસંધાને આજરોજ અમારું નક્કી થયું હતું કે આપણે 10 તારીખે એટલે કે શનિવારના રોજ આપણે બનાવવાળી જગ્યા જે પીડિત છે નવનીતભાઈ, એમની મુલાકાત, એમના ઘરની મુલાકાત, પ્લસ સૌથી મહત્ત્વનું જ્યાં બનાવની શરૂઆત થઈ છે કે જ્યાં ટ્રેક્ટર ઊભું રાખવામાં આવ્યું હતું, પીડિતના દીકરાનું ચાવી એમની લઈ લેવામાં આવી હતી અને ત્યાંથી શરૂઆત થઈ। એટલે એ સંપૂર્ણ જે ચીણવટભરી જે અમારે ડિટેલ મેળવવી હતી એના માટે અમે આજે અહીંયા અમારી લીગલ ટીમ સાથે અમે બધા સૌ આવ્યા છીએ। અમે સૌપ્રથમ આવી અને બગડાણા ચોકડી ત્યાં અમે તપાસ કરી કે સંભવિત આરોપીઓની જે ગાડીઓ છે ત્યાંથી આવી હોય અને એમાં ઘણા બધા સીસીટીવી કેમેરાઓ પણ લાગેલા છે। પ્લસ ત્યારબાદ અમે
એમના દીકરાને સાથે રાખી અને જે ટ્રેક્ટર લઈને આવતો હતો અને આ આરોપીઓએ ટ્રેક્ટરની ચાવી ખેંચી અને ખોટી અધિકારી તરીકે ઓળખ આપી એની પાસે બિલ્ટી એટલે કે ચલણ માગ્યું કે ભાઈ તમે રોયલ્ટી છે તો એનું તમે પાસ આપો કે વોટ એવર. તો નવનીતભાઈના દીકરાએ કીધું કે હું ફોન કરીને મગાવી લઉં છું. એટલે કીધું ફોન કરવાની જરૂર નથી અને ટ્રેક્ટરમાંથી ચાવી કાઢી અને એ વયા જાય છે. અને એની અમે એ મુલાકાત લીધી એમના દીકરાને સાથે રાખી એની સ્થળની. ત્યારબાદ અમે નવનીતભાઈને મળ્યા. નવનીતભાઈને મળીને એમની સાથે જે કંઈ ઘટના બની તે ખૂબ ડિટેલથી અમે એમની સાથે વાત કરી છે. અને ત્યારબાદ અત્યારે અમે અહીંયા જ્યાં ખરેખર બનાવ બન્યો છે નવનીતભાઈ પીડિતની સાથે એ સ્થળ ઉપર અત્યારે અમે આવ્યા છીએ. અમે અમારું કામ તપાસ કરવાનું નથી, પણ અમે વિથ પ્રોસિક્યુશન એટલે કે ફરિયાદીને સંપૂર્ણ ન્યાય મળે એના માટે થઈને અમે જે બનાવવાળી જગ્યા છે એને ભવિષ્યની અંદર, કારણ કે કોર્ટમાં એને અમારે વિથ પ્રોસિક્યુશન તરીકે હેન્ડલ કરવાનું હોય એના માટે અમે અત્યારે આ તપાસ છે એ કરી રહ્યા છીએ. અને અમે ઝીણવટભરું જોઈએ છીએ કે બનાવવાળી જગ્યા છે, કેવા સંજોગોમાં બનાવીનો છે. આરોપીએ ખુદ જે વિડીયો ઉતાર્યો એને સાથે રાખી એને અમે આ બનાવવાળી જગ્યા છે અમે આજે જોઈ છે. હું એડવોકેટ મનીષાબેન રાઠોડ. આજે અમે અમારી આખી લીગલ ટીમ નવનીતભાઈ સાથે જે બનાવ બનેલ તે બનાવના જે સંપૂર્ણ ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ ક્યાંથી સ્ટાર્ટ થયો અને જે બનાવ બન્યો તે આખા જે બનાવના સમય બનાવ સ્ટાર્ટ થયાથી બનાવના સ્થળ સુધી અમે આવ્યા છીએ. અને અમારી તપાસમાં અમે એવી રીતે નિરીક્ષણ કર્યું કે સૌપ્રથમ અમે જ્યાંથી જે આરોપીઓ સંભવિત આરોપીઓ જ્યાંથી આવ્યા હતા તે જગ્યાની અમે મુલાકાત લીધી. ત્યાંથી અમે સીસીટીવીને એવું બધું અમે જોયું છે કે ભાઈ આ રીતનું વ્યવસ્થા છે. ત્યારબાદ અમે જે ટ્રેક્ટરની ચાવી કાઢી ત્યાં અમે ગયા. ત્યાંથી અમને એવું માલુમ પડેલ છે કે જે ટ્રેક્ટરની ચાવી કાઢવાવાળા શખ્સો એમને એમ કે રોયલ્ટી માગી અને ખોટા અધિકારી તરીકે એમની પાસેથી એક ઓળખ દર્શાવેલી હતી. તો હવે આ ખોટા અધિકારી દર્શાવીને એમની જે ચાવી લઈ ગયા છે તે ચાવીનો આજ દિન સુધી કોઈ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોય કે એવી પણ અમારી એવી રીતે અમને જાણકારી મળેલ નથી કે તપાસ કરનાર અધિકારી દ્વારા કોઈ ચાવી કબજે કરવામાં આવેલ હોય કે નહીં. તથા સ્નેચિંગ કે લૂંટ એવી કોઈ તપાસ કલમોનો ઉમેરો કે પોલીસ દ્વારા કંઈ કરવામાં આવેલ નથી. ત્યારબાદ અમે નવનીતભાઈની મુલાકાત લીધી અને ફરીથી અમે નવનીતભાઈ દ્વારા આખો ઘટનાક્રમ ઝીણવટભરી રીતે અમે માહિતી મેળવેલ છે. ત્યારબાદ અમે જે નવનીતભાઈ સાથે જે બનાવ બનેલ એ બનાવના સ્થળે અમે આવ્યા. અમારી સંપૂર્ણ લીગલ ટીમ દ્વારા આખી જે બનાવનું ઘટના સ્થળ છે એનું અમે નિરીક્ષણ કર્યું. અને નિરીક્ષણ કરતાં અમને જાણવા મળેલ છે કે આ જે બનાવના સ્થળે આજના દિવસ સુધી હજુ નવનીતભાઈની બાઇકના જે ભાગો છે એ હજી આજની તારીખ સુધી હજી પડેલા છે. ત્યાં કાચો પડેલા છે, જે અમુક જે ભાગ પડેલા છે આજ દિન સુધી પોલીસ દ્વારા કે કોઈ તપાસ કરનાર અધિકારી દ્વારા તેને કબજે કરવામાં આવેલ નથી. બનાવવાળી જગ્યાનું પંચનામું થઈ ગયું હોય તો એના કોઈ પણ પ્રકારના કબજે કરવામાં આવેલ નથી એવું અમારી ધ્યાન પર આવેલ છે. હવે તમારી શું કાર્યવાહી લીગલ ટીમની હવે પછીની? લીગલ ટીમ દ્વારા હવે અમારી એવી ગણતરી છે કે જો અમારી પાસેથી કોઈ એસઆઈટી દ્વારા અમને એવું સંપર્ક કરે કે ભાઈ તમારી પાસે કોઈ પુરાવો હોય તો આપો અને અમને સંપર્ક કરે તો અમે જરૂરથી ચોક્કસથી અમે એસઆઈટીને પણ મદદ કરવા તૈયાર છીએ. તેમજ હવે જ્યારે પણ અમારે આગળમાં અમે જે ફરિયાદી નવનીતભાઈને ન્યાય મળે તે માટે અમે આગળ પ્રોસેસ કરશું. તેમજ જે આરોપીના રિમાન્ડ મંજૂર થયા છે ત્યારબાદ રિમાન્ડમાં જો કોઈ નવો આરોપીનો ખુલે છે તો તે માટે પણ અમે આગળ ધ્યાન રાખીશું. અને નવનીતભાઈ સાથે વિથ પ્રોસિક્યુશન અમે જે વીપી રજૂ કરવાના છે અને આરોપીઓના જ્યારે પણ જામીન રજૂ થાય ત્યારે અમે વાંધા રજૂ કરવા માટે પણ અમારી લીગલ ટીમ સંપૂર્ણ સજ્જ છે.